અરે પ્રભુ, આ દુનિયામાં સૌ ધરતી માથે હજી તો. હારા બાપા. હા, રેડી હો. હા હા, ખાલી આમ જ ઘણા દિવસ થઈ જતા, મેં કીધું સમાચાર તો લઉં, શું કરે શું નહીં. સારામાં સારું લ્યો. મારા જેવા સામાન્ય વ્યક્તિને તમારા જેવા મહાન વ્યક્તિ યાદ કરે તો હા બાપા, બસ હે હવે બસ સામાન્ય વ્યક્તિ, હવે તો બસ કરો પ્રભુ. આ સામાન્ય જ છે ને આપણે બધા. ફોન નતો કરવાનો, બરાબર. પછી પાછો આજ ફ્રી હતો, મેં કીધું બાપા હું કરે, હું ફોન તો કરવાનો. સારામાં સારું. હા ભાઈ, એલા કડુબેન છે ને, એને કાલે તમારો વિડીયો આપણે ઉતાર્યો હતો ને, એ બેન કે મને કે મનુભાઈ સત્સંગનો વિડીયો મેં સાંભળ્યો, મને કે કાંઈક તો પછી તારે કાઢ્યો અને સંભળાયું, બરાબર. એ કડુબેન પાસે લગભગ ઓછામાં ઓછા 2 કલાક ગયો હતો, અને આખો વિડીયો સાંભળ્યો, મને કે બહુ મજા આવી ગઈ ભાઈ છે, બરોબર. કયો વિડીયો સાંભળ્યો? આપણે એને વિડીયો નતો ઉતાર્યો, નિરંજન નિરાકાર ને નિરંજન નિરાકાર. હા હા હા, એ બરાબર. હા બે વિડીયો સાંભળ્યા હતા. હા પછી આપણે ગોરખપતિનો છે ને, ગોરખપતિનો ફોટો આવે. હા હા હા, એ બે વિડીયો સાંભળ્યા. પછી એ કીધું હવે તેનું તાવ ભૂલે કે આ પૈસા આવી, બરોબર. હા. એક આમ બેઠા અને વિડીયો સાંભળ્યો, મજા આવી ગઈ. શું બીજું કહો? કોણ સાંભળતું હતું વિડીયો? કડુબેન. અમે તમને કડુબેન નતું કીધું, મેં કીધું ઘરે નથી ગયા. હા હા, સારી છે દીકરી. આ દીકરી ભક્તિ કરે દીકરી તો સારું કહેવાય. હા, ઈ બેનની વાત કરું. સારામાં સારું. હા, તે કાલે ભૂલભાઈ ને એ હું જ્યાં નીકળ્યો તો આપણે બેન વાત આપણી બધા કીધા. પછી તમે કઈક વિડીયો તમારો સાંભળ્યો, જેમાં મને થોડોક સંભળાણો છે, હાલનભાઈ કાઢી દો. પછી મને કે એ કાઢજો, પછી વિડીયો પહોંચીને એને સંભળાયો, બરોબર. પછી આ ગોરખપતિ વિશે એનો થોડો વિડીયો સંભળાયો, એટલે 6:30 વાગી ગયા. એ મહાત્માના દર્શન થાય તો બરાબર. સરસ. ભક્તિ ભજનમાં રહેવાનું છે. બધાય સંતોની એક જ વાણી છે, હરખી જ. આ ગોરખનાથનું તમે કીધું ને, ગોરખનાથ મહારાજ કહે છે કે રમતા જોગી આયા નગર મેં, બરાબર. એક તો આ દેહરૂપી નગર, એક સુરતા રૂપી નગર, ચિત્તરૂપી સુરતા નગરની અંદર રમતા જોગી આત્મા આવ્યો. પછી વેલનાથ બાપુ કહે છે કે સાચા ગિરનારી ઓલિયા જાગે. આ દેહને ગિરનાર કીધો, સાચા ઓલિયા છે એ જ આત્મા છે, એ જાગે સુરતાની અંદર. બરાબર. એકનાથ સંતે કહે છે કે કામ ક્રોધ અને કરીબા સંગા. એટલે સંત વેલનાથ એમ કહે છે, એકનાથ કહે છે કે ભાઈ કામનો ક્રોધનો સંગ ન કરતા તો તમે આત્માને પ્રાપ્ત કરી શકશો. પછી લાલનાથ પણ સંત કહે છે કે ધ્યાન કી ધૂણી તાપો રે. આ ધ્યાન, ચિત્તરૂપી ધ્યાનની ધૂણીમાં જેમ અગ્નિ પ્રગટ થાય એમ આત્મા પ્રકાશ છે, એને તાપો, ન્યા સુરતાને જોડો તમે. આ સવયનાથ બાપુ કહે છે કે મોરલી વાગે રે ઓ બનમાં. 10મા દ્વારની અંદર શબ્દ સ્વરૂપી મોરલી વાગી રહી છે, ત્યાં ધ્યાન ધરો. જોધલ બાપા કહે છે કે સદગુરુ પારસમણી છે. એ સતગુરુ જે છે, સત્ય સ્વરૂપી શબ્દ સ્વરૂપી આત્મ પરમાત્મ ગુરુ પારસમણી છે. પારસમણી એક પ્રકાશ છે, એટલે ગુરુ એક પ્રકાશ છે. ભવાનીદાસ બાપાએ કહે છે કે જંતર વાગે રોડું જંતર વાગે. આ દેહની અંદર જે શબ્દ સ્વરૂપી જંતર વાગી રહ્યું છે, ઓહમ કયો કે સોહમ કયો, એ જંત એમાં ધ્યાન ધરો, બરાબર. અને તિરુવલ્લુ આપણે જે થઈ ગયા મહાન સંત તિરુવલ્લુવર, એ એમ કહે છે કે ભાઈ કર્મથી દિવ્ય બને છે મનુષ્ય, બરાબર. તો સત્કર્મ કરો અને દિવ્ય એટલે પ્રકાશ તમે બની શકો છો, આત્મા સ્વરૂપ, બરાબર. પછી નામદેવ પણ કહે છે કે નાદે અંબર ગાજે. આ દેહની અંદર એક નાદ ગાજી રહ્યો છે, સોહમ શબ્દ કયો કે ઓહમ શબ્દ કયો, અંબર એટલે મસ્તકના મધ્ય ભાગમાં એ શબ્દ ગાજી રહ્યો છે, એને તમે સાંભળો. આ નામદેવજી મહારાજ કહે છે, બરાબર. પછી સંત ચોખા મેળા મહારાષ્ટ્રમાં થઈ ગયા, એ કહે છે કે શ્રી હરિ વિઠ્ઠલનો રણકાર. શ્રી હરિ એ જ પરમપિતા પરમાત્મા, વિઠ્ઠલ એ જ આત્મા, એનો જ રણકાર, એનો જ શબ્દ તમે સાંભળો. પછી સંત તુકારામ કહે છે કે જાતિપાતિ ધર્મ વૈષ્ણવને ન હોય. તો જે વૈષ્ણવ ધર્મ છે, બરાબર, 9 ને વશ જે વૈષ્ણવ 9 વૈશ પ્લસ 9 9 દરવાના જે વશ કરી લે છે, તેને જાતિપાતિ છૂટી જાય, તેને આત્મ સ્વરૂપ જ્ઞાન પ્રગટ થઈ જાય છે.
સંત માતંગ દેવ કહે છે કે ગેબી ગેબ મેં સમાયો. ગેબી નામનો જે શબ્દ છે એ આ સુરતા રૂપી ગેબની અંદર સમાયો. પછી રામાનંદ સ્વામી કહે છે કે રામ રસ એસા હે મેરે ભાઈ, કે રામ રસ, રામ એટલે આત્મ રામનો જે રસ છે, જે સાર છે, એસા હે મેરે ભાઈ કે તમને આનંદ હી આનંદ, રામ આનંદ, રામ પ્લસ આનંદ, એ રામ આનંદ કહે છે. રામ પ્લસ આનંદ, રામનો આનંદ એને તમે માણી શકો છો. બરાબર. તો આજ છે, બીજું કાંઈ છે નહીં. રામાનંદ ઈ ભજનમાં પણ બાકી એમ છે બાપુ, રામ રસ એસા હે મેરે ભાઈ પીવે કોઈ અમર હો જાય. હા, એ તો આખું ભજન છે, પણ આ તમે શોર્ટકટમાં એક જ વાણી કીધી. હા. પછી સંત તેજાનંદ કહે છે કે મુનિ હોય સો મન મેં રહે, કે જે મુનિ હોય તો મન મેં રહે, એટલે મુનિ એટલે મૌન થઈ જાય ને મનને સ્થિર કરી દઈએ. ચિત્તરૂપી સુરતામાં ચિત્ત સ્થિર થઈ જાય આત્માની અંદર. પછી સંત રોહિદાસ કહે છે કે નામ મહારસ પીજીએ, કે સોહમ શબ્દ રૂપી મહારસ જે છે એને પીજ્યો. નામ સોહમ શબ્દ રૂપી નામ મહારસ ને પીજ્યો. મીરાબાઈ પણ કહે છે કે ગગન મંડળ પણ સેજ પિયાકી, કે ગગન મંડળ એટલે મસ્તકના મધ્ય ભાગમાં 10મા દ્વારમાં ગગન મંડળ પર સેજ એટલે પથારી, પિયાકી એટલે શબ્દ સ્વરૂપી આત્મ સ્વરૂપની એની પથારી ત્યાં છે. તો પછી સંત નરસિંહ ભગત પણ કહે છે કે બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. આ બ્રહ્મ, આ સુરતા એ એક બ્રહ્મ જ છે, કારણ કે ઈશ્વર અંશ જીવ અવિનાશી, સુરતા અવિનાશી જ છે. એ બ્રહ્મ પછી આત્મ સ્વરૂપ થઈ જાય, પછી આ બ્રહ્મરૂપી આત્મા પારબ્રહ્મ રૂપી પરમ બ્રહ્મ પાસે લટકા કરે છે. પછી ભગત પીપાજી કહે છે કે જો બ્રહ્માંડે સોય પ્રિમ, જો બ્રહ્માંડે સોય પિંડે. પહેલાં તો આખા દેહને જાણી લ્યો, પિંડને જાણી લ્યો, પછી જે બ્રહ્માંડી આત્મા છે, બ્રહ્માંડથી પણ પર છે આત્મા, એને તમે જાણી લ્યો. પછી સંત મલુકદાસ કહે છે કે મુર્દે મુર્દે લડી મળે. આ દેહ મરેલા જ છે ને, તો અમારે મરદા જ છે, બધા મરેલા જ છે, એટલે મરદા જ કે લડીને મરે છે. પછી લોહ લંગરી સંત એમ કહે છે કે ભક્ત ભગવંત એક છે, કે ભગત અને ભગવાન બે એક જ છે, એમાં કાંઈ ફરક છે નહીં. હે. પછી સંત મૂળદાસ કહે છે કે તું તો આપે છે આત્મ રામ. સંત મૂળદાસ કહે છે કે તું પોતે જ એક આત્મા છો, પણ તું વિષય વાસનામાં તારી સુરતા ભટકાઈ ગઈ છે, એટલે આત્માને તું ઓળખી શકતો નથી. પછી સંત છઠ્ઠા સ્વામી, જે ભાણ સાહેબના ગુરુ થઈ ગયા છઠ્ઠા સ્વામી, એ કહે છે કે મનખોને નહીં આવે વારંવાર. આ મનુષ્ય દેહ તમને વારંવાર નહીં મળે, તો આની અંદર સાચા સદગુરુને ગોતી ભક્તિ ભજન કરી અને મુક્તિ મોક્ષને પ્રાપ્ત કરી લ્યો. પછી સંત ભાણ બાપા પણ કહે છે કે ગેબ તણા ઘડિયાળા વાગે, ગેબ તણા ઘડિયાળા વાગે. ઘડિયાળ વાગતી વાર આપણે આગળ નહોતા કલાકે એક ટંકોરો વાગતો, એમ ટંકોરા રૂપી શબ્દ એક ગેબ તણા ઘડિયાળા વાગી રહ્યા છે. હર ઘડી, હર મિનિટ, હર કલાકે આમાં ડંકા વાગી જ રહ્યા છે. એને જાણો, એને સમજો. પછી રવિદાસ સંત કહે છે કે હમ પરદેશી પંછી સાધુ, કે હું એક પરદેશી પંછી સૌ, પંછી આત્મા, હું પરદેશી સૌ, આ દેશનો નથી. તો જ્યાં મારું ઘર છે, મારો દેશ છે, ત્યાં મારે જવાનું છે. પછી સંત મોરારદાસ કહે છે કે ગુરુમુખ પીવે મનમતવાલા. ગુરુના મુખી, જે ગુરુમુખી હોય, સાચો ગુરુમુખી, ગુરુ છે એ શબ્દ છે, અને એ શબ્દરૂપી મુખને પીવે મનમતવાલા. મનરૂપી મન જ્યારે અવચેતન મન ચિત્તમાં સમાઈ જાય, એ ચિત્ત પછી એ ગુરુનો શબ્દને, એના રસને પી શકે છે. પછી દાસ હોથી પણ કહે છે કે આત્મ ચિહ્ના વિના કથણી કથેરે, કે જેને આત્માની ઓળખાણ તો થઈ નથી, આત્માને જાણ્યો નથી, અને એના વગર ખોટી કથણી કે કઈથા રાખે છે. પછી ખીમદાસ બાપા કહે છે કે ફેરવો સંતો નામની માળા, ફેરવો સંતો નામની માળા. હવે કયું નામ છે? ઈ સોમ શબ્દ રૂપી રામ ઘટમાં ચાલી જ રહ્યું છે, એની માળા કે તમે ફેરવો. હા. પછી ત્રિકમદાસ પણ કહે છે કે અનહદનાદ ગગન ધૂન ગાજે. અનહદ એ જ સોહમ શબ્દ, જેની કોઈ હદ જ નથી, એ ગગનમાં ધૂન ગાજી રહી છે, મસ્તકના મધ્ય ભાગમાં એ ધૂન ગાજી જ રહી છે, આખા દેહમાં પણ શ્વાસોશ્વાસની ક્રિયામાં એ જ ધૂન ગાજી રહી છે. પછી સંત નથુરામ બાપા પણ કહે છે કે સદગુરુ છે કર પ્રીતે છે એ મન, સદગુરુ છે કર પ્રીતે રે મન. જે શબ્દ સ્વરૂપી સદગુરુ છે એની સાથે પ્રીત કર રે અવચેતન મન, તું ચિત્તમાં સમાય, ચિત્તને પછી શબ્દ સ્વરૂપી સદગુરુમાં સમાવી દે. પછી સંત બાળક બાપા પણ કહે છે કે ઝીણા માળાના ઝીણા મોતી. આ માળા શ્વાસોશ્વાસની જે હાલી રહી છે
એ બહુ ઝીણી છે, સૂક્ષ્મ છે, અને એની અંદર સોહમ શબ્દ જે મોતી વાગી રહ્યો છે, મોતી સોહમ શબ્દ એ પણ ખૂબ જ ઝીણો છે. ધ્યાન ધરો ત્યારે સંભળાય. પછી પીઠા ભગત કહે છે કે બંગલા બદલી ગયા રે. આ દેહરૂપી બંગલો છે એમાં સુરતા જે આત્માને પકડી લે એટલે આત્મરૂપી બંગલામાં એ સમાઈ જાય, એટલે ત્યારે દેહરૂપી બંગલો બદલી ગયો. પછી સંત લખીરામ કહે છે કે અજબ ગેબી અમૃત કી વર્ષા. અજબ ગેબી, ગેબી શબ્દ અજબ વાગી રહ્યો છે ને એને અમૃત વર્ષા થઈ રહી છે એ શબ્દની આ સુરતા ઉપર. પછી ભીમ બાપા કહે છે કે ગગને ગરજે ગગના પ્રેમ તત્વ છે. કે ગગન દેહરૂપી ગગનની અંદર આ મસ્તકના 10મા દ્વારમાં એ ગગનની અંદર જે ગર્જના થઈ રહી છે એ કેવી રીતે સંભળાય? પ્રેમ તત્વ છે. પ્રેમ પ્રગટ કરો પરમાત્મા પ્રત્યે, આત્મા પ્રત્યે, તો એ શબ્દ તમને સંભળાય. પછી જીવણ બાપા કહે છે કે મોરલો ગગન મંડળ ઘર આવ્યો. આ શબ્દ સ્વરૂપી જે મોરલો છે નાભ્યથી ઉઠી, આ સોહમ શબ્દ નાભ્યથી ઉઠી અને ગગન મંડળ મતલબ 10મા દ્વાર રૂપી મસ્તક મંડળના ગગનમાં એ ઘરે પહોંચી ગયો અને આત્મ સ્વરૂપને પ્રાપ્ત કર્યો. પછી સંત અકલદાસ પણ કહે છે કે પ્રેમી મળે એના પ્રેમને પૂજે. જો કોઈ આત્મ પરમાત્મ શબ્દનો સાચો પ્રેમી હોય, એની સુરતા સાચી પ્રેમી હોય તો એને મળે, એના પ્રેમને એ મળે. પછી અર્જણ બાપા પણ કહે છે કે નજરે મોતી આયા. નજર એટલે ધ્યાન, ધ્યાન એટલે સુરતા, કે મારી સુરતાની ધ્યાને નજરે શબ્દ સ્વરૂપી મોતી આવ્યો. પછી સંત પ્રેમદાસ પણ કહે છે કે પૂર્વની પ્રીતે પૂરા ગુરુ મળ્યા. જન્મો જન્મની ભક્તિ હતી અને પહેલાના જન્મની એની ભક્તિ હતી તો એને પૂરા ગુરુ મળ્યા જીવણ બાપા જેવા અને એને મુક્તિ મોક્ષને પ્રાપ્ત કરી લીધી. પછી વિશ્રામ બાપા કહે છે કે મેં અવધૂત રૂપ નહીં રેખા. વિશ્રામ બાપાની સુરતા જ્યારે વિશ્રામ બાપા પણ થઈ ગયા કોટડા સાંગાણીમાં, અને પ્રેમ બાપા પણ કોટડા સાંગાણીમાં થઈ ગયા, અને દાસી જીવણ બાપાની ગંગામાંથી આવે છે, મતલબ ભીમદાસ બાપાની ગંગામાંથી આવે છે. બરાબર, કે મેં અવધૂત રૂપ નહીં રંગા. અવધૂત એટલે વધુ અને અવધૂ, જેમાંથી કાંઈ વધારો ઘટાડો થાય જ નહીં, આત્મા છે. કે મેં અવધૂત રૂપ નહીં રંગા, કે હું આત્મ સ્વરૂપ બની ગયો, હું અવધૂત આત્મ સ્વરૂપ બની ગયો, મારું રૂપ નથી, દેખાય નથી, રંગાઈ નથી, કાંઈ નથી, પ્રકાશ પ્રકાશ. પછી હરિદાસ બાપાએ પણ કહે છે કે શબ્દ સોનારી સબઘટ બેઠો. આ સોહમ શબ્દ રૂપી સોનારો એ જ આત્મા સબઘટ બેઠો, કીડીથી કુંજર સુધી બધાના ઘટમાં એ બેઠો છે. પછી હીરસાગર બાપા કહે છે કે ત્રિલોકીનાથ તારામાં ગાજે, જાણી લે અંડપિંડ ને બ્રહ્માંડ, પૃથ્વી પાતાળ ને આસમાનનો 3 લોકનો જે નાથ છે ને એ તારી અંદર જ, તારી સુરતામાં જ ગાજી રહ્યો છે, એને જાણી લે. પેલા દેહની અંદર જા, દેહ ભીતર ધ્યાન ધર. પણ એ બને ક્યારે? રામદેવ બાપા કહે છે કે કામનાના બીજને બાળો રે. કામનાનું બીજ કોણ છે? મન છે. મનમાંથી જ કામના ઊભી થાય છે. તો આ મનરૂપી કામનાના બીજને તમે બાળો, મનને કંટ્રોલ કરો, સ્થિર કરો, તો આત્મ પરમાત્મ શબ્દને તમે પ્રગટ કરી શકો છો. બરાબર. પછી બાબા ઉગમસિંહ પણ કહે છે કે આસન દ્રઢ કરી ધરો ધ્યાન. કે શરીરનું આસન ક્યાંય પણ એક સ્થિર કરી, દ્રઢ કરી, નક્કી કરી લ્યો, દ્રઢ કરીને પછી ધરો ધ્યાન. ધ્યાન ધરો, ધ્યાન ધરનારી સુરતા છે. અને ધરો ધ્યાન, એ શબ્દમાં ધ્યાન ધરો, દ્રઢ આસન, આ એ જ આત્મા, સન એ સત્ય સ્વરૂપી આત્મામાં તમારી ચિત્રરૂપી સુરતા નથી, ધ્યાન ધરો. સંત મેઘધારું કહે છે કે ભીતર ભેખ બનાયા. એક તો 5 તત્વનો ભેખ, એક બાયણે ભેખ આપણે ધારણ કર, માણસો કરતા લાલ પીળા સફેદનો વસ્ત્રોનો આ એક ભેખ પહેરે, દાઢીને જટાને વધારી એ ભેખ પહેરે. બરાબર. તો એક ભેખ તો આ છે ધરતી આકાશ વાયુ જળ અને અગ્નિ, આ 5 તત્વનો ભેખ પહેર્યો છે. જેમ કે ધરતી તત્વ રંગ પીળો, બરાબર, જળ તત્વ રંગ સફેદ, અગ્નિ તત્વ રંગ લાલ, વાયુ તત્વ રંગ લીલો, આકાશ તત્વ રંગ વાદળી. આ 5 રંગનો આ ભીતર આ 5 તત્વનો ભેખ પહેરો છે આત્માએ. પણ ભીતર ભેખ બનાવો, ભીતર અંદર ભેખ બનાવો, ભક્તિનો ભેખ પહેરો, આત્માનો ભેખ પહેરી લ્યો. પછી સંત ખીમડા કોટવાળ બાપા પણ કહે છે, ઝેરડીનગર મોરબી વાળા, કે જતી સતી વિના ધર્મ નહીં હાલે. જતી એ જ આત્મા, સતી એ સુરતા, એના વગર તો ધર્મ હાલવાનો જ નથી. પછી માતા લીડલબાઈ પણ કહે છે કે જહારે દેખું ત્યાં બોલણ હારો. કે જ્યાં હું જોઉં ને ત્યાં બોલણ હારો એક જ આત્મા છે, એને જાણવાની વાત કરે છે. પછી રૂપાંદે પણ કહે છે કે આ દલ ખોજો, માયલાને જાણો. કે આ દલ એટલે દિલની અંદર ભાવ પ્રેમ જગાડો, ખોલો એને,
એમાંથી ભાવ પ્રેમને ખોલો, પ્રગટ કરો ને પછી માયલો જે અંદર આત્મા છે એને જાણી લ્યો. પછી માતા સતી તોરલ કરે છે કે હંસને ચારો સાચા મોતીનો. આ સુરતા રૂપી હંસ સોહમ શબ્દ રૂપી હંસને ચારો છે સાચા આત્મ રૂપી મોતીનો, એનો ચારો ચરવાનો છે. હા, ઘણા ભક્તો ભેગા થયા, સત્સંગ કર્યા, ઘણા ભજન સાંભળ્યા, ઘણું જ્ઞાન સંતો માટે આપણે બધા ઘણા સંતો છે એમના સદગુરુ મહારાજની કોઈ પણ નામ આસર હોય. હવે તોરલ કોના શિષ્ય છે એ કઈ સાબિત નથી એમ કારણ નથી. અરે તોરલના ગુરુ રામદાસ છે અને લાખાજી કાઠી દરબારના દીકરી હતા ને એના ગુરુ રામદાસ છે. તોરલ માતાના એના ગુરુ રામદાસ છે. અને ઘણા આ તો પછી શું છે, ઘણા સેલણસિંહ બાપાને કહી દે છે. ગુરુ કરતા તોરલ બોલ્યા, તમે તોરલની વાણી બોલે ને તો ડાયરેક્ટ તમે એમ જ કહી નાખ્યું ગુરુ કરતા તોરલ બોલ્યા, બરોબર. હા, ગુરુનું નામ નથી આવતું પણ એના ગુરુ રામદાસ છે. રામદાસ એનું નામ છે અને એ દીકરી હતા લાખાજી કાઠી દરબારની દીકરી હતા અને ગુરુ એના રામદાસ છે. બધા એક જ ગદગંગામાં છે. એ બધા રૂપાંદેન, માલદેન, જેસલ ને તોરલ ને ખીમણિયા બાપાન, દાડલદે માતાન, રામદેવ બાપાન, ડાલીબાઈ માતાન બધા એક જ સાથે હતા. એ ઉગમસિંહ બાપાન. મારું કહેવાનું અર્થ એ થાય કે આ જેટલા આપણે સંતોના જે આ બધી નામાવલી કરાવી તો રૂપાબેન માસે, કોટવાલ, દારૂભાઈ અને આ બધા રામદેવજી વખતમાં આવતા હારે થઈ ગયા ને. હા, એ સમયમાં એમ. હા, એ જ સમયમાં. અને રામદેવ પીર બાપાના ગુરુ હતા બાવો બાળનાથ, જેને આપણે કહીએ છીએ, જેને બાલકનાથ. એ હિન્દુ સંસ્કૃતિ સનાતન ધર્મ ધારા નાથ ધારામાં થઈ ગયા. એ નાથ ધારામાં થઈ ગયા. હા, અને સંત મેઘધારુ પણ નાગધારામાં જ થઈ ગયા. સંત મેઘધારુ એનો મેં કાલ પરમથી લગભગ ઓડિયો મૂક્યો છે. એ પણ જેને સમુદ્રમાં તળાવમાં પાણી પ્રગટ કર્યું હતું સંત મેઘધારુ, એ કોઈ આગળ નહોતો આવ્યો. જ્યારે બધાએ મળીને એમ કીધું 32 લક્ષણ પુરુષની તમે આમાં બલિ આપો ને ત્યારે પાણી પ્રગટ થાય. પાટણમાં જ્યારે માતા સતી જસમા ઓડાણનો હરાપ હતો ત્યારે સંત મેઘધારુ બાપા એની અંદર ઉતરે છે તળાવમાં બલિ આપવા ને પાણી પ્રગટ થાય છે ને વરસાદ આવે છે ને વાજતે ગાજતે એના હામૈયા થાય છે. એને એટલે તેનું નામ સંત મેઘધારુ પડ્યું. મેઘરૂપી વરસાદને ધારણ કરીને વરસાવ્યો. આને કહેવાય સાચા સંત વિરલા. અત્યારે આવો કોઈ સંત વિરલો છે હાલમાં? હશે તો કોઈ દેખાતા નથી. બાકી અત્યારે કહેવાતા ગુરુઓ કહેવાતા સાધુ સંતો બની બેઠેલા આ સંત મેઘધારુ બાપા થઈ ગયા. હે, એની જેમ પાણી પ્રગટ કરી દે લ્યો. આ વીર મેઘ માયા પણ કહેવાય છે. પછી વિઘ એને આમ રાજસ્થાનમાં એને કંઈક મેઘરીખ પણ કહેવામાં આવે છે. ઘણા એના નામ છે, બરાબર. હા, અને મેઘધારુ પણ કહે છે કારણ કે મેઘનો અર્થ વરસાદ ને ધારુ એટલે ધારણ કર્યો. ધારાઓ વરસાવી એટલે મેઘધારુ કહેવાય. અનેક નામ છે એના પણ. હવે સંતોએ જેવા જેવા કામ કર્યા એવા એના નામ પડી ગયા. અને આખું કુંભારાણાનું ભજન છે. એ માતા લીડલબાઈ થઈ ગયા કુંભારાણાના પત્ની. એ કુંભારાણાને આ બધા સંતોનો ઇતિહાસ આખો કહે છે લીડલબાઈ. એ ભજન હું ક્યારેક ખોલીશ. હા, હા, તમારો અવાજ થોડો કપાય છે. બાયણે આવો થોડોક. મારા કુંભારાણા બરોબર ને આપણા સાહેબે જ્યારે સૃષ્ટિ રચાવી હસ્તકુલ પર્વત નરકુલ નાથ, બરોબર. જેની સતની દોરી ચાલી જતી મેઘ ધારે તેથી મારા સંતો પોષા નિર્વાણ. સતના વિશ્વાસે અનેક મંદિરો સીધા મારા કુંભારાણા, બરોબર. પછી મારા કુંભારાણા ગુજરાત સંગીત નવાન ગળાવ્યા સુધી પાણીડા નો આવ્યા સંત લગાડ, બરાબર. વીર મેઘ માયા એ કાયા તારે ઓમી તારે પાણીડા ભરે પાણીયાર મારા કુંભારાણા તેથી સતની દોરી ચાલી મેઘ ધારે ત્યારે મારા. વાહ ભાઈ વાહ, જબરજસ્ત જબરજસ્ત.
બરાબર. હમ. પછી મારા કુંભા રાણા હાથ સંઘ દિલ્હીનો ગંગા જવા નીકળ્યો. સંઘ દિલ્હીનો ગંગા જવા નીકળ્યો ત્યારે ટકો દીધો રોહિદાસ સમાન. વાહ. બરોબર. હેમની સુરી હાથો ટકો દીધો હાથો હાથ મારા કુંભા રાણા ત્યારે એની સતની ગોળી ગાલી લેત ધારવે ત્યારે મારા સત્તા પૈસા નિર્વાણ છતરીય વસનમાં કુંભા રાણા અનેક મુનિવર આવા કીધા. વાહ. હે પછી બાપા બરોબર કે ઢેલડી નગરમાં 2 જણ સીધા કે કોણ ખીમરીયો કોટવાલ ને રાવત રણથી કાચી નગરમાં જઈને પર્વત મુકાવ્યા માનું સોરાવા સૌદ હતા. વાહ. તેથી એની સતની દોરી ચાલીને એક ધારવે ત્યારે મારા સંતો પહોંચ્યા નિર્વાણ. સતના વિશ્વાસે આવા અનેક મુનિઓ સજા પીધી એની સતની દોરી ચાલીને એક ધારવે નિર્વાણ. વાહ. બરોબર. પછી પોકરણગઢમાં સિદ્ધ રામદેવજી સીધા સાથે ડાલીબેન સમાન. વાહ. બરોબર. પોકરણગઢમાં સિદ્ધ રામદેવજી સીધા સાથે ડાલીબેન સમાન. ચમાર હાલો 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 આ ચમાર શબ્દ ન વાપરતા કારણ કે ડાલીબાઈ ચમાર નતા. ડાલીબાઈ તો સ્વયં એક માતા અન્નપૂર્ણાનો અવતાર હતો. ચમાર શબ્દ ન વાપરતા. ચ એટલે ચામડું, માર એટલે ઠોકવું. આખી દુનિયા ચમાર જ છે. હા, પણ આમાં ભજનમાં લખેલું છે. ભજનમાં ભલે લખેલું હોય, ભજનમાં ભલે લખેલું હોય, માતા ડાલીબાઈ એક સતી હતા. બરાબર. હા. એના પ્રત્યે આવો શબ્દ આપણે વપરાય પણ નહીં. આપણે માફી માગી લ્યો. હું માફી માગી લઉં. હું બોલી ગયો. હા, હાલો. હા, માતા. મારા કુંભારાના પોકરણગઢમાં સિદ્ધ રામદેવજી સીધા. બરોબર. સાથે ડાલીબેન સતી. હાલો. બરાબર. ડાલીબાઈ સતી માતા. રાઈટ. હા, ડાલીબાઈ સતી માતા. બરાબર. તેઓ જણાવી ધજા તરીકે ધર્મની અને ધૈન્ય કર્યો અજમલ કર્યા હતા. વાહ. મારા કુંભારાના સીધી એની સતની દોરી ગાલી લેત ધારવે. સરસ. બરોબર. બરાબર. માતંગ ઋષિને ઘેરે જ્યારે 5 મંડળ ત્યારે તરત કંડીઓ લઈને રૂપાતે પાકે કઢાય. પરંતુ કંડીઓ કઈ ખાના આવે બાપુ. બરાબર. પોતાના બરોબર. આ સોનાની થાળી દ્વારની બધી રીતે ભેળવી કાઢી છે. બરાબર. કે માતંગ ઋષિને ઘેરે 5 મંડળો ત્યારે તરત કંડીઓ લઈ રૂપાતે પાકે કઢાયા. બરોબર. જ્યારે એના હેરના હેરે માલદે રાય ત્યારે એને કરમ પીડિયામાં ફૂલવાળી રચાવી દીધી એની સતની દોરી ચાલી લેત ધારવે ત્યારે મારા સંતો દોષા નિર્માણ. બરાબર. બરોબર. ચાર યુગના 4 5. આ રૂપાજીનું ભજન છે બાપા. બરાબર. બહુ બેસ્ટ. બહુ બેસ્ટ. બરાબર. અને આ છે ને હા. એ રૂપાંદે માતાનું ભજન નથી. હા. આ ભજન રાવત રણસિંહનું પણ કહેવામાં આવે છે, પણ અસલમાં માતા લીડલબાઈ રાણા કુંભાને સમજાવતા હોય છે. વારંવાર કહે છે રાણા કુંભા, રાણા કુંભા. શું કામ કહે છે? હા. એ રાણા કુંભાને કહી રહ્યા છે. નથી એક ઓલું ભજન આવતું કે એક ભજન આવે. જો આમાં તમને આજે તમને જાણવા મળી જશે ક્યાંય પણ કોઈ બીજા સંતનું નામ લેવામાં આવતું હોય ને હા. એટલે સામેવાળી વ્યક્તિ સામેવાળાને સમજાવી રહી છે એવું સમજવું. જુઓ કેવી રીતે. જો ગોપીચંદને સંભળાવતા હોય છે કોણ? મેનાવતી. શું સંભળાવે છે? એની બા ગોપીચંદની માં. એનું નામ મેનાવતી હતું. શું હતું મને કંઈ બહુ યાદ નથી. એ શું કહે છે કહું? એ કહે છે કે નહીં રે વિજલડીને, નહીં રે વાદળડી, આવો ચિતા નીર ક્યાંથી આવ્યા રે ભરતરી, સોનલા વાટકડીને રૂપલા કંગસડી, એવો બાલુડો જોગીનાવાને બેઠો રે ભરતરી. શું શબ્દ વાપરો? ભરતરી. બરાબર. એટલે ભરતરીને સમજાવતા હોય છે. આ કોણ સમજાવતું હોય છે? એની માતા. હા, એટલે એ નહીં. મેનાવતી તો ગોપીચંદની માતા હોય છે. ભરતરીને સમજાવતા હોય છે ગુરુ ગોરખનાથ, અથવા તો એની માતા સમજાવતી હોય, જે સમજાવતો હોય. બરાબર. પણ મારી વાત સાંભળો. પહેલા છેલ્લે ભરતરી શબ્દ આવ્યો ને, એમ જે કોઈ વાણીમાં છેલ્લે શબ્દ વાપરે એટલે સમજી લ્યો એને સમજાવે છે. જેમ કે વચન વિવેકી જે નરને નારી પાનભાઈ, એટલે પાનભાઈને સમજાવી રહ્યા છે. બરાબર. આવી રીતે હવે સોનલા વાટકડી અને રૂપલા કાંગસડી. કાંગસડી એટલે નાવાનું એક મોટું ટબ હોય ને, આપણે કેમ આગળના રાજાઓ એક મોટું ટબ હોય ચાંદીનું,
રૂપા રૂપા એટલે ચાંદીના કાંગસડીમાં નાવા બે અને સોનલા વાટકડી પછી વાટકાથી પાણી રેડે માથા ઉપર, બરાબર? હા બરાબર. તો આ હા આપણો જે દેહ છે ને, આ દેહ એ એક આ રૂપાની કાંગસડી છે, 5 તત્વોનું શરીર. ને જે આપણું મસ્તક છે ને, માથું, એ સોનલા વાટકડી છે. વાટકી. હા, એમાં લાલ લાલ હીરા જ છે, સોનલા વાટકડી જ છે, એમાં લાલ લાલ હીરા છે ને વચમાં આત્મા. એમાં બાલુડો જોગી નાવા બેઠો. બાલુડો જોગી કોણ છે? આત્મા છે. આત્મા. આ બાલુડો જોગી નાવા બેઠો. હમ. પછી નહીં રે વાદળી, નહીં રે વીજળી. આ ઓચિતા નીર ક્યાંથી આવ્યા ભાઈ? હા કે વાદળાય નહોતા, વીજળી નહોતી, ને અચાનક આ પાણી ક્યાંથી આવ્યું હતું? કે ઉપર જોયું તેની માતા રહ રહ રૂવે, બરાબર? હા તો એ માતાની ખાલી ઉપમા આપવામાં આવી છે, પણ એની ઉપર નહીં વીજળી નહીં વાદળી, એટલે વાદળા વગર વીજળી વગર શબ્દના વરસાદ વરસા. કોની માથે? બાલુડા જોગી આત્માની ઉપર પરમાત્માના શબ્દ વરસા. આ વરસાદ વરસો એટલે જ્યાં જ્યાં કોઈ બીજાનો શબ્દ વાપરવામાં આવે ને, એટલે એ સામેવાળાને સમજાવી રહ્યા છે, આવું સમજવાનું. બોલો હવે. બસ. એટલે બાપા એક આગળ મારું કહેવાનું છે કે અત્યારે હાલો મેં ખુદ પાઠ કર્યો હતો, હા પણ આમાં એક શંકાલાયક ભજન એવું છે કે સાલો સખી જામૈયા જાય, હા બરોબર, અડસઠ તીરથ ગંગા જમના નાઈ, હા. બરોબર. પહેલો યજ્ઞ રસ્યો પ્રહલાદ રહ્યા. જો આ મગજમાં પણ એ ભજન કાલે જ ખોયલું છે. હા હા એ તમે સાંભળી લ્યો, હમણાં તમારે નાખી દો, જો મારામાં આવે તો વોટ્સઅપથી. કાલે જ એ ખોયલું છે. સંત એ મેઘધારુનું ભજન છે, 4 યુગની વાણી છે, બરાબર. પ્રહલાદ ને બલિરાજા ને યુધિષ્ઠિર ને બધા રોપે છે ને. અરે બેસ્ટ ખુલાસો કર્યો છે, એ તમે જોઈ લ્યો. હમણાં તમારે નાખી દઉં, જો હોય ને તો આવે તો. કાલે જ ખોયલું છે, કાલે જ મૂક્યું છે. હા જબરજસ્ત. હા એમાં છેલ્લે એમ કીધું કે ભાઈ સોતો યજ્ઞ રેશો આપણે આ જવા દઈએ બધું, બરોબર. સોતો યજ્ઞ રેશો બલિરાય, માટીના કળશ માટીના બાજુ, માટીને સિંહાસન બેઠા નકળંગ રાય, બરોબર. વળોંધી અજિયા ધણીના દરબાર, બાળ કલરમાં કોઈ પાવળ વર્તાય, સર્વે સંતોએ મળીને કર્યો અલખનો આરાજ, ઉઠી ગઈ ગજ અને પડી રહી અજિયા. વાહ. તો આમાં સંતોનું એવું કહેવાનું કે આ ધર્મ 5ની જે પ્રથા છે એ બંધ કરી પછી આ સંત કબીરદાસ, મોટા મોટા સંતો, રામદેવ પીર બાપાએ બધાએ ધારી અને કીધું કે ભાઈ આ ધર્મ નહીં હોય, ધર્મ આ સનાતન ધર્મ નહીં હોય તો ગતિ સ્થિતિ થવાના ક્યાંથી? પછી એના માટે બાપા શોકા આરતી કરી, જેને કહેવાય શોકા આરતી કરવી, એનો પૂંજાપો ભેગો કરવો, એમાં હું કરવું, એ હજી લોકોને કોઈને ખરેખર ધર્મની ખબર નથી. તો ભાઈ શોકારથી શરૂ રાખો, એમાંથી કોઈ જતી સ્થિતિ પાછા થશે. અને સૌરવ મંડપ જુનાગઢ પાછો આ જયારે જતી સ્થિતિ રાખશે, હજી નામ બકરી ઊભી થાય ત્યારે તમે ગીત હો જોતના અધિકારી છો. અરે પ્રભુ, ચોકા આરતી એટલે ચોકો કોને કહેવાય? 4 ચોક ભેગા થાય ને ચોકો કહેવાય, બરાબર. તો હાથ ને પગ આપણા બે આ 4 છે, અને ચોક ક્યાં છે? વચમાં છે. નાભી છે ને, એ ચોકમાં આવે વચો વચ. આ આરતી, આ એ જ આત્મા. રત એટલે આત્માની અંદર સમાવો. નાભ્યથી શબ્દ ઉઠી રહ્યો, સોમ શબ્દ, એમાં રત થઈ જાવ, રત એમાં થઈ જાવ. આ દેહરૂપી 4 પગ, 2 પગ ને 2 હાથ, આ 4 ચોકો એટલે વચ્ચોવચ નાભી છે. નાભ્યથી શ્વાસ ઉઠી રહ્યો છે ને આવીને જાવી રહ્યો છે. એમાં સોમ શબ્દ જે ગાજી રહ્યો છે, એની અંદર આ આરતી, આ એ જ આત્મરૂપી સોમ શબ્દ. રત એટલે એમાં રત થઈ જાવ, રતિ એટલે એમાં રતિ થયેલો વ્યક્તિ. અને અજ્યા બકરી છે ને, વિજય વાસના વિષય. આ 4 યુગમાં શું છે? પેલા હાથી વર્ણન થયો, બરાબર. પેલા હાથી વર્ણન થયો ને, એ અહંકાર રૂપી હાથીને વર્ણનવાનું કહે છે. પછી ઘોડો વર્ણન થયો. ઘોડો શું છે? રેવલ ઘોડો. એ મનરૂપી ઘોડાને બલિ ચડાવી દેવાનું કહે છે. પહેલા અહંકાર રૂપી હાથીને બલિ ચડાવો, પછી મનરૂપી ઘોડાને બલિ ચડાવો. અને પછી શું કહે છે? કૌલી ગાય એટલે વિષય વાસના રૂપી ઇન્દ્રિયોની બલિ ચડાવી દો. પછી શું કહે છે? અજ્યા બકરી એટલે બકરી એટલે વાસનાનો તમે નાશ કરી નાખો, ઊભી કરવાનું. આ ખોટું છે બધું. તમે આ ભજન સાંભળજો, એમાં ક્લિયર મેં ખુલાસો કર્યો. અજ્યા બકરી એટલે વાસના થઈ, વાસનાને બાળો. અને કૌલી ગાય એટલે શબ્દ સ્પર્શ ઉપરસને ઘસા, ઇન્દ્રિયોને વશ કરી નાખો અને ખતમ કરો. અને રેવલ એટલે ઘોડો મનરૂપી ઘોડાનો નાશ કરો, એને કંટ્રોલ કરો. અને વણુંધ્યો હાથી એટલે અહંકાર રૂપી હાથીનો નાશ કરી નાખો. આમ છે આ 4 યુગની વાણી. રાઈટ. આ જે તમે જે મને સમજાયું, બરાબર, એ જ રૂપાદેવીએ આ જે કૌલી ગાયનો પ્રસાદ
એનો ઘોડો નો પ્રસાદ આ જે સમજાયું ઈ જ રૂપાદેવીએ પાછું માલજીને સમજાવ્યું. આ જે તમે હાથીનું જ્યાં વર્ણન કર્યું ને, હા બરોબર ને, આ સાહેબ રૂપાદેવીએ પાછું માલજીને કીધું તમે ઠામુકા કાપી નાખવાનું નતું. બરાબર. સારું ભગત. હવે મનહરદાસ, હા બાપા બોલો ને મારા બાપ. આ ઓડિયો આજે જ લગભગ છોકરાને મોકલી દઉં છું, મૂકશે. ઓડિયો મૂકી દઉં ને? હવે એકવાર આપણે બે માફી માંગીએ પ્રેમથી, બરાબર? કે તમે પેલા બોલો, કે તમે પેલા બોલ્યા કે ડાલીબાઈ ચમાર, એના પ્રત્યે કહ્યું કે હે માતા ડાલીબાઈ, મારી ભૂલ થઈ ગઈ છે, મારી ભૂલ થઈ ગઈ છે, હું ચમાર શબ્દ બોલી ગયો છું, તે બદલ મને માતા ડાલીબાઈ માફ કરજો, એવું બોલો. બોલો. એ ડાલીબાઈ માતા, હું જે સમાજ શબ્દનો મેં ઉચ્ચાર કર્યો છે એ મારી મહાન ભૂલ છે, એના માટે હું બરાબર. હવે હું માફી માંગુ છું. હે માતા ડાલીબાઈ, હું પણ મનોહરદાસ બોલ્યા એવી રીતે બોલી ગયો છો, એટલે હે માતા ડાલીબાઈ, હું તો તમારા ચરણોને એક દાસ છું, મારામાં કાંઈ છે નહીં, મારી ભૂલ થઈ ગઈ છે ને તમારા ચરણોમાં કોટી કોટી વંદન છે. મને પણ મેં જે ચમાર શબ્દ ઉપયોગ કર્યો એ હું તમારી પાસે લાખ લાખ તમારા ચરણોમાં વંદન કરી અને માફી માગું છું. માતા ડાલી માતા, મને ક્ષમા કરજો, મને માફ કરજો, બરાબર? હવે જય ગુરુદેવ. જય ગુરુદેવ, સનાતન ધર્મની જય. વાહ બાપા વાહ, જય ગુરુદેવ, સત્ય સનાતન ધર્મની જય. ધર્મની જય.